અમદાવાદ ગુજરાતથી 2000 કિલોમીટર દૂર હું આવ્યો છું આ નજારો એન્જોય કરવા। આ છે આ બીચની માટી અને આ છે કેરેલાનો સૌથી ફેમસ બીચ કોવલમ બીચ। અહીંયા કાળી અને વ્હાઇટ માટી બંનેનું કોમ્બિનેશન દેખાઈ રહ્યું છે। કેરેલાના આ કોવલમમાં અલગ અલગ 2 બીચ આવેલા છે। એક બીચ જે મારી પાછળ જોઈ શકો છો, એક બીજો બીચ છે જે આનાથી થોડો વેલ મેન્ટેન છે, જે છે ફોરેનર બીચ। તો આપણે આ બીચ ફરીશું અને ત્યારબાદ જઈશું ફોરેનર બીચ। આ રીતે ફેમિલી એન્જોય કરતી હોય અને લાઈફ ગાર્ડ પણ અહીંયા સેવામાં બેઠા છે, કોઈ ડૂબતું હોય તો બચાવી લે અને બધી ફેમિલી એમની રીતે એન્જોય કરે છે। સામે છે પાર્કિંગ અને પાર્કિંગથી સીધા આગળ આવીને અહીં બધી રેસ્ટોરન્ટો અને હોટલો આવેલી છે અને ત્યારબાદ સીધા પહોંચાય આ બીચ ઉપર। સનબાથ માટે આવી જગ્યાઓ આવેલી છે અને બીચની બાજુમાં જ આ રીતે નારિયેળના સ્ટોલ આવેલા છે। હાઉ મચ સર, હાઉ મચ? 60. This one? 70. Okay, 70 and 60. Okay. મસ્ત મીઠું મધ, મીઠું મધ, ઓકે। અહીંયા લોકલ આવી રીતે ચા પીતા હોય છે, ઉકાળો જ હોય એક જાતનો અને પાણી એન્જોય। આ નારિયેળનો પ્રાઇસ છે 70 રૂપિયા અને આ છે 60 રૂપિયા, પણ આ નારિયેળ કરતાં આ નારિયેળમાં પાણી એકદમ મીઠું જોવા મળ્યું। અને આ રીતે અલગ અલગ પાઇનેપલના સ્ટોર પર આવેલા છે, જે ફ્રેશ પાઇનેપલ વેચતા હોય છે અને આ કાચી કેરી જે કહેવાય એ મસાલા સાથે, પછી કેરી તરબૂચ છે અને પાઇનેપલ છે, આવી રીતે વેન્ડર સેલ કરતા હોય છે। આ રીતે ટી, કોફી અને એના લાઇમ શોપ પણ આવેલી છે અને આપ જોઈ રહ્યા છો આ છે બિલકુલ આપણી જે મિર્ચી કહેવાય, આપણું જે મરચું કહેવાય એનાથી મોટી સાઇઝના મરચાં અહીંયા લટકાયેલા છે। અહીંયા મિર્ચીવડા પણ રાખે છે અને આ બનાનાની આઈટમ છે, ડીપ ફ્રાય બનાના, અને જોડે આ રીતે બ્રેડ પકોડા પણ જોવા મળે છે। અહીંયા વડા પણ મૂક્યા છે અને આ છે ચાનું બાઉલ। ચા આની અંદર ગરમ કરીને બોઇલ ચા લોકો પીતા હોય છે। સમુદ્રની બિલકુલ બાજુમાં જ આ રીતે મોટા મોટા રિસોર્ટ ને હોટલો આવેલી છે અને ઘણી સુંદર દેખાઈ રહી છે। સમુદ્રના મોજા એટલા ઊંચા આવી રહ્યા છે અને આ જે ભાગ છે એ ઊંચો છે, અહીંયા નીચો છે, એટલે અહીંયા કોઈ નાવા નથી જતું, એટલે અહીંયા કોઈ નાવાનો પ્રોગ્રામ નહીં થાય। આગળ આપણે જોઈશું ફોરેનર બીચ ઉપર નાવા એવી સગવડ હશે તો પિન્ટુભાઈ નાવા માટે તત્પર દેખાઈ રહ્યા છે। મિત્રો, ભલે આ માટી બ્લેક હોય પણ આ કોઈ ગંદકીના કારણે બ્લેક નથી, આ કુદરતી બ્લેક છે અને ખૂબ સુંદર દેખાઈ રહ્યું છે। અંદર જતાં વ્હાઇટ માટી અને બ્લેક માટી મિક્સમાં છે। આ એક ફેમિલી બર્થડેનું સેલિબ્રેશન કરી રહ્યા છે અને નાના બાળકનો આ બર્થડે દેખાઈ રહ્યો છે અને અહીંયા જ કેક કાપીને ઉજવણી કરી નાખી। અહીંયા આવતા પહેલાં આ વિડીયો માટે મેં સ્પેશિયલ ND ફિલ્ટર અને CPL ફિલ્ટર પરચેસ કર્યા હતા, તો આ જે બ્રાઇટનેસ જોઈ રહ્યા છો એ મેં ફૂલ કરી દીધી છે અને હવે આપણે પહેરાઈશું ચશ્મા। અને ત્યારબાદનો આ જે નજારો છે એ CPL ફિલ્ટરનો છે, જે પણ સૂરજનું રિફ્લેક્શન આ સમુદ્રમાં પડતું હોય એ થોડું ઓછું કરી નાખે। આ રીતનો નજારો છે ફિલ્ટર વગર અને ફિલ્ટર સાથે। આ રીતે દેખાઈ રહ્યું છે। ND ફિલ્ટર લગાવ્યા પછી આ રીતનો વ્યૂ આવે છે
સ્ક્રીનમાં તો સારું દેખાઈ રહ્યું છે, પણ જ્યારે લેપટોપમાં એડિટિંગ કરીશ ત્યારે ફાઇનલ ખ્યાલ આવશે કે CPL ફિલ્ટર અને ND ફિલ્ટર લગાવ્યા પછી કેટલો વ્યૂમાં ફરક પડે છે. હું ફેમિલી સાથે પહેલાં પણ કોવલમ બીચ આવી ચૂક્યો છું અને આ બીજી વખત છે. પહેલી વખત આવ્યા હતા ને ત્યારે સાંજ પડી ગઈ હતી અને બરાબર દિવસનો શૂટ નહોતો આવ્યો, તો આજે ફરીથી સ્પેશિયલ દિવસનો શૂટ કરવા 9 વાગે આવ્યા છીએ અને બનશે તો આખો દિવસ અહીંયા પસાર કરીશું અને એન્જોય કરીશું. પિન્ટુભાઈને કેવો લાગ્યો બીચ? ફરીથી આવ્યા તો કેવો લાગ્યો? પહેલા તો એટલું નાવા નતું મળ્યું, પણ આ વખતે નાયા તો એકદમ પાણી ઠંડુ ઠંડુ ને મસ્ત લાગે છે. અને બીચ કેવો લાગે? બીચ તો A1. ગઈ વખતે કોલમ બીચ આવ્યા હતા પણ રોકાવાનો ટાઈમ નહોતો મળ્યો, પણ આજ આખો દિવસ બીચ એન્જોય કરીશું અને અહીંયાનો નજારો બહુ જ સરસ છે. તમે પણ જ્યારે પણ કેરેલા આવો એકવાર કોલમ બીચ જરૂર વિઝિટ કરજો. લાસ્ટ ટાઈમ આવ્યા હતા ત્યારે રોકાયા હતા અમે, પણ હોટલમાં રોકાયા હતા, સાંજે આવ્યા હતા. સાંજનો વ્યૂ મળ્યો હતો સમુદ્રનો. દિવસ આખો પસાર નહોતો કર્યો, એટલે આજે સ્પેશિયલી ફરીથી આખો દિવસ પસાર કરવા આવ્યા. સમુદ્રના કિનારે એકદમ નજીક આ રીતે વિશાળ ઘણા બધા વૃક્ષો પણ આવેલા છે કે શાંતિથી તમે અહીંયા બેસીને પણ સમુદ્રનો નજારો જોઈ શકો. આ રીતે બધા જ દરિયાકાંઠે કોઈ ગ્રીનરી નથી હોતી, તો એવી જગ્યાએ અમરેલા અને આર્ટિફિશિયલ તંબુના નીચે છાંયડો મળતો હોય છે. અહીંયા એકદમ શાંત વાતાવરણ વચ્ચે સમુદ્રનો નજારો પણ દેખાઈ રહ્યો છે. સમુદ્રનું પાણી લઈને આવ્યો. હવે જે હું શૂટ કરી રહ્યો છું એ મારા સેમસંગના S23 અલ્ટ્રા ફોનથી શૂટ કરી રહ્યો છું. તો હું ચેક કરવા માગતો હતો કે ફોનની ક્વોલિટી પણ કેવી આવે છે, અને મેં આ DJIનું માઇક આ ફોનમાં ડાયરેક્ટ બ્લૂટૂથથી કનેક્ટ કર્યું છે, તો કઈ રીતનો અવાજ આવે છે એ પણ થોડું ચેક થઈ જાય. માઇકનું નોઇઝ કેન્સલેશન મેં બંધ રાખ્યું છે, એટલે જે પણ અવાજ આવશે એ નેચરલ બેકગ્રાઉન્ડ સાથે જ આવી રહ્યો છે. તો હવે જઈશું સમુદ્રની જોડે અને થોડા સિનેમેટિક વ્યૂ ઉતારીશું. આ રીતે આઈસ્ક્રીમની રિક્ષાઓ પણ લાગેલી છે. આઈસ્ક્રીમમાં પણ ઘણી વેરાયટીઓ જોવા મળે છે. કેન્ડીથી માંડીને સ્કૂપ પણ છે, કુલ્ફીથી માંડીને કોન પણ છે, અને અલગ અલગ ફ્લેવરના સ્કૂપ પણ છે, જે આપણે આઈસ્ક્રીમના શોપ પર ખાતા હોય એ રીતે પણ આઈસ્ક્રીમ અહીંયા મળે છે. સમુદ્રમાંથી તરતો આવેલો કચરો અને બીજો કચરો આ રીતે થેલીઓમાં ભરીને આ કર્મચારીઓ પણ આખો દિવસ કચરો સાફ કરતા હોય છે. તો આખા બીચનો કચરો એક સાઈડ અહીંયા આ રીતે જમા કરે છે અને ત્યારબાદ અહીંયાથી લઈ જશે. આપણે હતા આ સાઈડ અને અહીંયા કોઈ નાવા પર બિલકુલ પ્રતિબંધ હતો,
અને આ સાઈડ ફેમિલી દેખાઈ રહી છે અને આ બાજુ બધા નહીં રહ્યા છે. તો આ સેફ જગ્યા દેખાઈ રહી છે. અહીંયા ફરીથી ડેન્જર જગ્યા આવી ગઈ અને આપણે એન્ટર થયા હતા અહીંયાથી જ. અને અહીંયા પણ કોઈ નાઈ નથી રહ્યું. આ લોકલ ભાઈઓ અહીંયા કંઈ શોધી રહ્યા છે. કન્ટિન્યુ બધા લાઈનમાં ઊભા છે. ખબર નહીં અંદર સમુદ્રમાં શું શોધી રહ્યા હોય. આ રીતે ઘણા બિયર બાર અને રેસ્ટોરન્ટ પણ સમુદ્રની બિલકુલ બાજુમાં છે. અને હવે આપણે જઈશું ફોરેનર બીચ બાજુ. ફોરેનર બીચ જતા પહેલા વચ્ચે આ જે પહાડી એરિયા આવે છે, મસ્ત ફોટોગ્રાફી એરિયા લાગી રહ્યો છે. આ રીતની વસ્તુ છે એ અહીંયા કલેક્ટ કરે છે. મિત્રો, મેં પૂછ્યું અને એમને જણાવ્યું કે આ જે મટીરિયલ છે ને, આ મટીરિયલ આ છે જે પીવીસી પાઇપ બને આપણે, એ પીવીસી પાઇપનું રો મટીરિયલ છે. એટલે આ વસ્તુ કલેક્ટ કરે છે અને આને મેલ્ટ કરીને ઓગાળીને પીવીસી પાઇપ બને છે. આ વસ્તુ નવી જાણવા મળી. અને આ જે પહાડી જેવો વિસ્તાર છે, આ ફોટોગ્રાફી માટે એકદમ બેસ્ટ જગ્યા છે. અમે લાસ્ટ ટાઈમ પણ આવ્યા હતા તો અહીંયા જ અમે ફોટોગ્રાફી કરી હતી. આ સમુદ્રનું પાણી અહીંયા સુધી આવે છે અને આ બાજુથી પણ આવે છે. અહીંથી પાણી આવે છે અને સીધું જાય છે આ બાજુ. ખાસ ભાઈઓ માટેની પણ સામે જગ્યા દેખાઈ રહી છે. કિંગફિશર રેસ્ટોરન્ટ, એવા ઘણા બિયર બાર અહીંયા જોવા મળે છે. લાસ્ટ ટાઈમે અમે જ્યારે આવ્યા હતા ત્યારે જે પાવર હાઉસ દેખાઈ રહ્યું છે, એટલે કે આપણે ગુજરાતીમાં દીવાદાંડી, ત્યાં નહોતા ગયા. પણ આજે બપોર પછી ઈચ્છા છે કે ત્યાં જઈશું. આ રીતે રેસ્ટ માટે આવી જગ્યાઓ પણ આવેલી છે. આવા લોકલ ભાઈઓ અહીંયા આવી રીતે હેન્ડલ કરતા હોય છે. પણ આજે કોઈ તાપ નથી દેખાઈ રહ્યો. એકદમ વાદળછાયું વાતાવરણ છે અને મને લાગે છે ગમે ત્યારે વરસાદ પણ પડે એવી સંભાવના છે. આપણે છત્રી અને બધી વ્યવસ્થા કરીને આવ્યા છે એટલે કોઈ વાંધો નહીં આવે. આ રીતે સમુદ્રની બિલકુલ બાજુમાં પણ લોકલ શોપ આવેલી છે ખરીદી કરવા માટેની. અહીંયા સમુદ્ર કિનારે આ રીતે કેરી મળે છે. તો ગુજરાતની કેરી તો ના મળે, પણ કેરેલાની કેરી ટ્રાય કરી. એક કેરીનો ભાવ છે 100 રૂપિયા, જે લોકેશનના હિસાબે બરોબર છે. અને ટેસ્ટ હવે ચેક કરીશું. મેડમે જેમ ટ્રાય કરી અને મેડમે રિવ્યુ આપ્યો કે 100 રૂપિયા વસૂલ છે કેરીના. બચ્ચા પાર્ટી, કેરી કેવી લાગી? ખાટી મીઠી અને ઉપરથી મરચું ભભરાયું છે. લાસ્ટ ટાઈમ હું આવ્યો હતો તો હોટેલ સી વ્યૂ પેલેસમાં જ રોકાયો હતો અને ત્યાંથી પણ સમુદ્રનો એકદમ મસ્ત નજારો જોવા મળતો હતો. એ બ્લોગ આપે ના જોયો હોય તો મારી આ જ યુટ્યુબ ચેનલ પર જઈને જોઈ શકો છો. એમાં તમામ હોટલની માહિતી, હોટલનો રિવ્યૂ અને હોટલની પ્રાઇસ પણ મેન્શન કરેલી છે. છેલ્લા 2-2.5 કલાકથી અહીંયા સમુદ્ર કિનારે ફરતા હતા એટલે હવે થોડો થાક પણ લાગ્યો છે. એટલે આપણે થોડી વાર હવે આ અતિથિ બીચ રેસ્ટોરન્ટ છે ત્યાં થોડો રેસ્ટ કરીશું અને ત્યાર પછી આગળની જર્ની કન્ટિન્યુ કરીશ. અતિથિમાં જ્યુસ અને એનર્જી ડ્રિંક પીધા પછી હવે જઈશું આપણે પ્યોર વેજ રેસ્ટોરન્ટમાં, જેનું નામ છે અન્નમ. અહીંયા પ્યોર વેજ રેસ્ટોરન્ટ મળવી બહુ મુશ્કેલ હોય છે, કારણ કે જ્યાં પણ જાઓ તો વેજીટેરિયન અને નોન વેજીટેરિયન બધી રેસીપી જોડે જ મળતી હોય છે. ભાઈએ જણાવ્યું જેમ કે અહીંયા 1 વાગે સ્ટાર્ટ થશે અને અત્યારે 12:30 વાગે છે. તો આપણે
હવે નેક્સ્ટ જગ્યાએ જઈશું, કાં તો થોડી વાર પછી પાછા આવીશું. હવે બચ્ચા પાર્ટીની ખાસ રિક્વેસ્ટથી હવે એ જશે સીધા નાવા. ગો. પાણી પાણી થઈ ગયા. સમુદ્રના મોજા ક્યારે અહીંયા સુધી આવે છે, ક્યારે ત્યાં સુધી જાય છે, ક્યારેક આગળ સુધી જ રહેતા હોય છે, કંઈ ખબર નથી પડતી. એટલે કિનારે જ બાળકોને એન્જોય કરવા દઈએ છીએ, કારણ કે સેફટી ફર્સ્ટ. સામે જે લાલ ઝંડી દેખાઈ રહી છે એ ડેડ એન્ડ છે, એની આગળ જવાની સખ્ત મનાઈ છે, એટલે આપણે આગળ નહીં જઈએ. બાળકોએ નહીં લીધું છે અને ત્યારબાદ ફરીથી આપણે આવી ગયા પ્યોર વેજ રેસ્ટોરન્ટ બાજુ. ફાઇનલી જમવાનો મેળ પડી ગયો છે અને ભાઈએ સ્પેશિયલ રિક્વેસ્ટ પર આપણને પનીર મશરૂમ મસાલા, આપણી ગુજરાતી ચપાતી રોટી અને અહીંયાના કેરેલા પરોઠા, આ લચ્છાદાર પરોઠા જ હોય જે આપણે તંદૂરી રોટી હોય છે એ રીતે જ. તો હવે આપણે જમીશું અને ત્યારબાદ આગળની જર્ની કન્ટિન્યુ કરીશું. અહીંયાના કેરેલા પરોઠા અને પનીર મશરૂમ એટલું સારું લાગ્યું કે અમે ફરીથી રિપીટ કરાવ્યું. જમવાનું જમી લીધું છે અને ખરેખર ટુ ગુડ સર્વિસ છે આ ભાઈની. અને જો આપ અહીંયા કોવલમ બીચ ઉપર આવો છો તો આ રેસ્ટોરન્ટ જરૂરથી વિઝિટ કરજો. અમને બધાને અહીંયાનું જમવાનું ખૂબ જ સરસ લાગ્યું. અને રેસ્ટોરન્ટની બિલકુલ સામે સમુદ્રના જે મોજા છે, ભાઈ સર્ફિંગ કરી રહ્યો છે. આપણે જે સામે સીડીઓ દેખાઈ રહી છે એ પહેલાં ચાલુ હતી ઉપર જવા માટે, હવે બંધ કરી દીધી છે. એટલે હવે અલ્ટરનેટિવ બીજા રસ્તેથી જઈશું. અહીંયા લોકલમાં આ રીતે ઓટો સર્વિસ છે, પણ એ સાઇટ સીન કરાવે છે. પણ લાઇટ હાઉસ માટે આપણે ચાલીને જ જવાનું રહેશે. કોઈ લોકલ ટ્રાન્સપોર્ટ સર્વિસ નથી ઉપર જવા માટે, એટલે ચાલીને જઈ રહ્યા છે. આ છે લાઇટ હાઉસ જવાનો રસ્તો અને અહીંયા ટિકિટ કાઉન્ટર આવેલું છે.
તો આપણે જોઈ લઈશું કે કેટલી ટિકિટ છે. લાઇટ હાઉસ જવાનો જે ચાર્જ છે એ ચિલ્ડ્રનનો છે 10 રૂપિયા અને એડલ્ટનો છે 20 રૂપિયા. ભાઈના બતાવ્યા મુજબ DSLR અને એક્શન કેમેરા હોય કે કોઈ પણ કેમેરો હોય તો એને એક્સ્ટ્રા પરમિશન લેવી પડે છે. ચાર્જ નથી પણ એક્સ્ટ્રા લેખિતમાં પરમિશન લેવી પડે છે. અને મોબાઈલ વિડીયોગ્રાફી ફોટોગ્રાફી માટે કોઈ ચાર્જ નથી. અંદર જતાં જ આ રીતે પાર્કિંગ આવે છે પણ આપણે તો પાર્કિંગ નથી કરવાનું એટલે આપણે સીધા જઈશું ગેટ તરફ. બધી બાજુ નારિયેળીના ઝાડ દેખાઈ રહ્યા છે અને સામે દેખાઈ રહ્યો છે સમુદ્ર. વચ્ચે વચ્ચે આવા બાકડા મૂકેલા છે. બાકડા પર બેસીને આપ સમુદ્ર તટનો આનંદ લઈ શકો છો. મસ્ત. થોડી વાર પહેલાં જ્યાં હતા એ સામેની બાજુ દેખાઈ રહ્યું છે. અને સામે લાઈન દેખાઈ રહી છે. અંદર ફક્ત 4 જણને જવા દે છે અને 4 જણ ઉપર જઈને આવે ત્યારબાદ બીજાનો નંબર આવે છે. ચપ્પલ અને બૂટ અહીંયા બહાર ઉતારવાના રહેશે. અને બાજુમાં છે એક્યુપંચર માટેની વોકિંગ જગ્યા અને આપણી પાછળ પણ ઘણી પબ્લિક થઈ ગઈ છે. અહીંયા 4 વ્યક્તિને જ જવા દે છે અને દર સોમવારે અહીંયા રજા હોય છે. અને આ રીતનો છે મેપ. આપણે છે અહીંયા અને આ રીતનો કોવલમનો બીચ દેખાય છે. અહીંયા ઉપર ચડતા જ આ રીતે લિફ્ટની પણ સુવિધા છે. તો હવે જઈશું આપણે સેકન્ડ ફ્લોર ઉપર. અને સેકન્ડ ફ્લોર પર આવ્યા પછી આ રીતનો નજારો જોવા મળે છે. સેકન્ડ ફ્લોર પર આવ્યા પછી થોડી હજી પણ સીડીઓ ચડવાની હોય છે. જો આપ ફિઝિકલી ફિટ હોય તો જ આ પાવર હાઉસે આવજો કારણ કે સીડી બહુ સીધી છે અને ત્યારબાદ આ નજારો જોવા મળશે. મિત્રો અહીંયાના નજારાની જેટલી પણ તારીફ કરીએ એટલી ઓછી છે. અને સામે સ્ટીમર દેખાઈ રહ્યું છે અને સમુદ્રનો જે કોસ્ટલ એરિયા છે એટલે કે દરિયા કિનારો એકદમ ક્લીન એન્ડ ક્લીન અને એકદમ વાતાવરણ એકદમ ક્લીન દેખાઈ રહ્યું છે. ઉતરતી વખતે પણ સીડીઓમાં ધ્યાન રાખવું પડે છે
અને જો ઉંમરલાયક હોય તો અહીંયા આવવાનું બિલકુલ ટાળવું. અને હવે જઈશું આગળની સાઈડ. અહીંયા વોકિંગ પાથ બનાવેલો છે આ રીતનો. અહીંયા આ રીતના ટોયલેટ બાથરૂમની પણ સુવિધા બનેલી છે અને સારી એવી સગવડ કરેલી છે. તો પાવર હાઉસના વિઝિટ સાથે અહીંયા જ આ વિડીયો એન્ડ કરીએ છીએ. આપને આ વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂર જણાવજો અને મારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો. તો મળીએ એક બીજા વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપજો. જય માતાજી. અને આપને આ કોવલમ બીચનો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂર જણાવજો. મારી યુટ્યુબની ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો. તો મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપજો. જય માતાજી.